નડિયાદની વિધિ જાદવ ગ્રુપ દ્વારા જમ્મુ કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સાથે જ આજે નડિયાદ વાણિયાવડ સર્કલ પાસે પરિવાર સાથે વિધિ જાદવે શહેરમાં આવતા જતા વાહન ચાલકો પાસેથી ફંડ એકઠું કરાયું હતું, જે શહીદ સૈનિકોના પરિવારોને આર્થિક મદદરૂપે આપવામાં આવનાર છે। નડિયાદની ધોરણ 11માં અભ્યાસ કરતી વિધિ જાદવ છેલ્લા કેટલાય સમયથી દેશના વીર જવાન સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવાર માટે કામ કરી રહી છે। જ્યારે દેશના વીર સૈનિક શહીદ થાય છે ત્યારે તેના પરિવારને 5,000 અને એક આશ્વાસન પત્ર મોકલે છે। અત્યાર સુધી વિધિ જાદવે 201 શહીદ પરિવારોને 5,000 રૂપિયા અને પત્ર પાઠવેલ છે। આવા પરિવારો પૈકી 80 પરિવારોની વિધિ જાદવે રૂબરૂ મુલાકાત લીધી છે અને આ તમામ શહીદ પરિવારો સાથે દર મહિને ફોન દ્વારા વાતચીત પણ કરે છે। ત્યારે 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં અવંતીપારથી ગોરિયાપારા વચ્ચે પસાર થઈ રહેલા CRPF જવાનોના કાફલા ઉપર આતંકવાદી હુમલો થતાં દેશના 44 જવાનો શહીદ થયા અને કેટલાય હજુ નાજુક સ્થિતિમાં ઘાયલ હોસ્પિટલમાં છે। ત્યારે શહીદ થયેલા જવાનોના પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે શહીદ પરિવારને 5,000 મોકલવા દરેક પરિવારને 5,000 રૂપિયા મોકલવા માંગતી વિધિ જાદવે આજે નડિયાદ વાણિયાવડ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહીને અવરજવર કરતા રાહદારીઓ પાસેથી ફાળો ઉઘરાવ્યો હતો। સાથે જ વાણિયાવડ વિસ્તારમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। જોઈએ છે આ ન્યૂઝ જે પુલવામામાં અટેક થયો છે, આપણે આપણા કેટલા ઘણા સૈનિકો ગુમાવ્યા છે, વીર સૈનિકો ગુમાવ્યા છે, એમના માટે છે। આ ફક્ત ખાલી શ્રદ્ધાંજલિ નહીં પરંતુ આર્થિક રૂપે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અમે, એના માટે છે। કેટલા સમયથી તમે આ ભગીરથ કાર્ય હાથ ધર્યું? હું આ કાર્ય લગભગ 4 વર્ષથી કરી રહી છું। કેવી રીતે તમને આ ઈચ્છા કેમ થઈ કે સૈનિકો માટે આવી રીતે કામ કરવું, એવી પ્રેરણા કેવી રીતે મળી તમને? આજથી 4 વર્ષ પહેલાં જ્યારે હું મારા પપ્પાની જોડે ટીવી જોતી હતી ત્યારે ટીવીમાં મેં એવા દ્રશ્યો જોયા કે એમાં આપણા ગુજરાતના સૈનિક શહીદ થયા હતા, એમની દીકરી મારા જ એજની હતી ને રડી રહી હતી। એટલે મેં એ દ્રશ્યો જોઈને પપ્પાને પ્રશ્ન પૂછ્યો કે પપ્પા એ કેમ રડે છે? તો પપ્પાએ મને કીધું કે એના પપ્પા શહીદ થયા છે। પછી મેં પપ્પાને આગળ ફર્ધર પૂછ્યું એટલે પપ્પાએ મને કીધું કે એના પપ્પા સૈનિકમાં હતા ને એવું મને સમજાયું। પછી મને લાગ્યું કે પછી પપ્પાએ મને કીધું કે આપણા જે વીર સૈનિકો જે છે આપણા માટે દિવસ રાત એક કરીને એમના ફેમિલીથી દૂર રહીને આપણા દેશની સાચી સેવા કરે છે। તો ત્યારથી મને એવું થયું કે આ લોકો આટલું બધું આપણા માટે કરે છે તો આપણો પણ ફરજ બને છે, ફક્ત ગવર્મેન્ટનું નહીં પણ આપણી બી ફરજ બને છે કે આપણે એમના માટે કંઈક કરીએ। ત્યારથી મેં આ ડિસિઝન લીધું કે તેમને 5,000 રૂપિયા અને એક આશ્વાસન પત્ર લખું અને અત્યાર સુધી મેં 201 જેટલા સૈનિકોના પરિવારને 5,000 રૂપિયા અને આશ્વાસન પત્ર લખ્યા છે। અમારી ગ્રુપ લીડર છે વિધિ જાદવ, એ છેલ્લા 4 વર્ષથી આ કામ કરી રહી છે। 2-3 દિવસ પહેલાં પુલવામા જે હુમલો થયો 40 સૈનિકો મરી ગયા, અમને ખૂબ દુઃખ છે। એ બાબતે અમે વિધિને મળ્યા, એટલે કે ડોનેશન કેવી રીતના કરવું આપણે એ બધી અમે ચર્ચા કરી। પછી અમે આજનો પ્લાન નક્કી કર્યો કે રવિવારે સવારે 9 વાગે વાણિયાવડ સર્કલ આગળ અમે અમારું જેટલું બી ગ્રુપ છે આખું ગ્રુપ સર્કલ અમે ભેગું થઈને ડોનેશન માટે જે બી રકમ એ લોકો સૈનિકો માટે ઉઘરાવવાની છે એ ભેગી કરશું અને તેમના પરિવારજનોને આપશું।